મિત્રો આજે આપણે જાણીશું મોંગલપુર ધામના બે મુખવાળા મેલડીમાંનો રોચક ઇતિહાસ। બોટાદ જિલ્લાના બરવાળા ગામથી માત્ર 4 કિલોમીટર દૂર મોંગલપુર ધામ આવેલું છે। કહેવાય છે કે આખી સૃષ્ટિમાં માત્ર બે મુખવાળા બે જ માતાજી છે। એક છે ચોટીલામાં બિરાજેલા ચામુંડામાં અને બીજા છે મોંગલપુર ધામના માં મેલડીમાં। આશરે 150 વર્ષ પહેલાની આ વાત છે। મોતી તલસાણિયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો। એ માં મેલડીનો પરમ ભક્ત હતો। એના બાપ દાદાએ મેલડી માને બેસાડ્યા હતા। હવે એવું બન્યું કે એક દિવસ આ મોતી તલસાણિયા વહેલી સવારે ગાડું જોડીને પોતાના ખેતરે જઈ રહ્યો હતો। ધીરે ધીરે ગાડું જ્યાં 5 ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં એક જંગલ આવતું હતું। ત્યાં પહોંચ્યું। ત્યાં સામે રૂપના અંબાર જેવી એક બાઈ માથે ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી અને મોતી તલસાણિયાને કહે છે કે હે ગાડાવાળા, ગાડું ઊભું રાખ। મોતી તલસાણિયા ગાડું ઊભું રાખીને નીચે ઉતર્યો। ત્યારે આ બાઈ તેને ભાત જમવાનો આગ્રહ કરે છે। હવે મોતી તલસાણિયા જેવા જમવા બેઠા ત્યાં તો ઝાડીઓની પાછળથી એક પછી એક બીજી 6 બાઈઓ નીકળીને સામે આવી અને સામે આવીને ઊભી રહી ગઈ। જ્યારે મોતી તલસાણિયાએ પૂછ્યું કે તમે કોણ છો ત્યાં તો તે બધી બાઈઓ ખડખડાટ હસવા લાગી। બધી બાઈઓ કિકિયારી પાડતા પાડતા એક પછી એક એમ 7 બાઈઓ પોતાના અસલ ચૂડેલના ભયંકર સ્વરૂપમાં આવવા લાગી। આ મોતી તલસાણિયાની સામે 7 ચૂડેલો આંટા મારવા લાગી અને કહેવા લાગી, અમારે તો તારી સાથે લગ્ન કરવા છે અને તારા ઘરે આવવું છે। હવે મોતી તલસાણિયા વિચાર કરીને તેમને કહે છે, હું તમને મારે ઘરે તો લઈ જાઉં, પણ મને એક દિવસનો સમય આપો। હું ઘરે જઈ મારા ઘરડા બાને પૂછી આવું, પછી હું તમને મારી સાથે લઈ જઈશ। આ સાંભળી 7 ચૂડેલોએ મોતી તલસાણિયાને ઘરે પાછા આવવા દીધો। હવે તો ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલા માં મેલડી માને પ્રાર્થના કરે છે, હે માં મેલડી, મારા બાપ દાદાએ તને અહીં બેસાડ્યા છે એટલે તું મારી ઘરડી માં થઈ। હવે મારે તારો જ આધાર છે। હે માં, હું તો 7 ચૂડેલોને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું। હવે માં તું જ મને કંઈક રસ્તો બતાવ। ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો કે હે મારા મોતિયા, તું ખોટી ઉપાધિ ન કર। એ 7 ચૂડેલોને વશમાં કરી એની માથે કાળી નાગણી થઈને બેસું તો માનજે કે હું મેલડી બોલી હતી। તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે। સાથે તારા ખીચામાં એક કાચનો શીશો લેતો જજે। પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરીશ। આટલું બોલી માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા। હવે બીજે દિવસે મોતી તલસાણિયા ગાડું જોડીને ખેતરે જવા નીકળે છે। ત્યાં તો રસ્તામાં ગામના સીમાડે આવેલા જંગલમાં પહોંચતા જ પેલી ભાતવાળી બાઈ સામે આવી અને ગાડું ઊભું રાખવાનું કહ્યું। જેવો મોતી તલસાણિયા નીચે ઉતર્યો ત્યાં તો ઝાડીની પાછળથી બીજી 6 બાઈઓ નીકળી અને પૂછવા લાગી, તારા ઘરડા બાને પૂછીને આવ્યો છો ને? આજે તો અમે તારી સાથે જ આવીશું। હવે મોતી તલસાણિયાએ કહ્યું કે મને થોડોક સમય આપો, હું હમણાં જ ઝાડીઓની પાછળ જઈને આવું છું। આટલું બોલીને મોતી તલસાણિયા ઝાડીઓની પાછળ જઈને માં મેલડીને યાદ કરીને પ્રાર્થના કરે છે, હે મારી માવડી, તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં જ કરીશ। હવે આગળનો રસ્તો તું જ સુજાડ માં। આ 7 ચૂડેલો સામે આવીને ઊભી છે। ત્યાં તો પ્રકાશના કુંજ પથરાયા અને માં મેલડી ત્યાં જ પ્રગટ થયા અને બોલ્યા કે મારા મોતિયા, આ 7 ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહે। તારા ખિસ્સામાં રહેલા શીશાનું ઢાંકણું ખોલીને શીશો નીચે મૂકજે અને કહેજે કે હું તમને મારા ઘરે તો લઈ જાઉં, પણ મારા ઘરડા બાએ કહ્યું છે કે એ ચૂડેલ છે એની ખાતરી શું છે? જો આ શીશામાં તમે એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ તેની ખાતરી થાય કે આ ચૂડેલ જ છે। પછી હું તમને ઘરે લઈ જઈશ। હવે મોતી તલસાણિયાએ તો આ 7 ચૂડેલો ઊભી હતી
ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીશાને વચ્ચે મૂક્યો અને કહેવા લાગ્યો, અરે તમે આ શીશામાં એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો, તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો. આ સાંભળી સાથે ચૂડેલો કિકિયારીઓ કરતી પોતાના અસલ ચૂડેલના રૂપમાં આવીને કહેવા લાગી કે એક વાર શું, અમે તો 21 વાર આ શીશામાંથી ઉતરીને બહાર નીકળી શકીએ તેમ છીએ. આમ સાથે ચૂડેલો નાના નાના સ્વરૂપમાં આવીને શીશામાં ઉતરી ગઈ. ત્યાં તો મોતી તલસાણીયાએ ઢાંકણું બંધ કરી દીધું. ત્યાં જ મેલડીમાં પ્રગટ થયા અને કહ્યું કે હે મોતીડા, આ શીશાને ખાડો ખોદી ત્યાં જ દાટી દે અને તેની ઉપર ધૂળનો ઢગલો કર. પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી દે. આ સાતે ચૂડેલોને ધરતીમાં સમાવીને એની માથે હું મુંગલપુરની મેલડી બેસીશ. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને આ શીશામાંથી બહાર નીકળવા નહીં દઉં. હવે માતાજીના કહેવા પ્રમાણે મોતી તલસાણીયાએ ખાડો કરીને શીશાને જમીનમાં દાટી દીધો. તેની ઉપર માં મેલડીને બેસાડે અને ત્યાં નાનું એવું ડેરું પણ કરી દીધું. અને હવે વર્ષોના વર્ષો વીતવા લાગ્યા. આ મંદિર જંગલમાં હતું, તેથી કોઈ માં મેલડીના દર્શન કરવા આવતું નહીં અને માના પણ ધૂપ દીપ થતા નહીં. 1989માં માંગલપુરના આ મેલડીમાં મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું કે આ જંગલમાં હું બેઠી છું, ત્યાં મારી પાસે કોઈ આવતું નથી. તું આ જંગલમાં મંગલ ઊભું કર, જેથી મારા દર્શને લોકો આવી શકે. એટલે ભારતી બાપુએ આ જંગલમાં આવી ચાડી ચાખરાને સાફ કરી માં મેલડીનું ત્યાં મંદિર બંધાવ્યું અને ત્યાં પારતી આશ્રમ બાંધ્યો કે જ્યાં બધા માતાજીના દર્શને આવવા લાગ્યા. માંગલપુરના આ મેલડી માની અનેક માનતાઓ રાખે છે અને તેમની માનતાઓ પૂરી થતા અહીં શ્રીફળના તોરણો બંધાવે છે. કોઈ માના તાવા કરે છે તો કોઈ માનો નવરંગો માંડવો કરે છે. આ માતાજીએ અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા છે. આજે પણ મુંગલપુરના મેલડીમાં સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે. બોલો મુંગલપુરની મેલડી માની છે.